ખબર છે મને. અરે, ગોપી કોની સાથે વાત કરી રહી છે? આ ફ્રેન્ડનો ફોન હતો. આ તારી ભાભી ક્યાં છે? એ કેમ ક્યાંય દેખાતી નથી? હા, રસોડામાં હશે ને ભાઈ. હા, તે કામ હતું. જોઈને આવ્યો, રસોડામાં નથી એ. તો હોલમાં હશે. જોઈ લઉં છું હોલમાં. પણ જો મારે તારી સાથે પેલા રિલેટેડ વાત કરવી હતી. શું થયું પછી તે વાતચીત કરી હતી? પેલા રિલેટેડ મતલબ? મતલબ કે તારી આ સગાઈ જે છોકરા સાથે કરવાના છીએ આપણે એને. આ વાત તો થતી જ હોય ને ભાઈ. થઈ હતી વાત. શું કહ્યું એને? શું જવાબ આપ્યો છે? શેના વિશે? અરે શહેર આવવા વિશે. એ શહેરમાં ક્યારે આવવાનો છે અને શું કરવાનો છે આગળ? હે ભગવાન, લસણ ખાઈને લાગી પડ્યા છો ભાઈ તમે એક જ વાત માટે. આવી જશે. કેટલી વાર કહેવાનું કે એના મમ્મીને મળવા ગયા છે. જ્યારે એને શહેરમાં નોકરી મળશે ત્યારે આવી જશે અને નહીં મળે ત્યાં સુધી ત્યાં જ રહેશે. હવે ક્લિયર છે? અરે પણ તું કેમ નથી સમજતી? શું આ સમજુ? ગામડે રહીને શહેરમાં નોકરી કેવી રીતે મળે? અરે ગોપી તું પણ છે ને કે એ તારી સાથે વાતચીત કરે છે ને તું એની વાતોમાં આવી જાય છે. તમને બહુ દયા આવે છે ને ભાઈ. તો પછી એક કામ કરો ને, તમે એને તમારી જ ઓફિસમાં જોડે કામ પર લગાવી દો. તમારા બોસને કહો ને કે મારો બનેવી છે, એને નોકરીની જરૂર છે, તો એ રાખી લેશે. ઠીક છે, મને કંઈ વાંધો નથી. મારા બોસની સાથે વાતચીત કરી લઈશ અને હું જે કામ કરી રહ્યો છું એ કામ જો એ શીખવા તૈયાર હોય અને શીખી જતો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. વાત કરીને મારી ઓફિસમાં લગાવી દઈશ. પણ હા, શીખવા માટે 1 મહિનાનો સમય જશે. 1 મહિના સુધી વગર પગારે કામ કરશે ને? 1 મહિના સુધી વગર પગારે કામ શું કરવાને કરે? શીખવું હોય તો કરવું પડે ને. હું પણ જ્યારે જે મારી જોબમાં અત્યારે કામ કરું છું ત્યાં લાગ્યો હતો ત્યારે મેં પણ એમ જ કર્યું હતું. આ કન્ડિશન સ્વીકારીને કામ શીખવું પડે. ભાઈ એને અનુભવ છે, એ નવા નથી. તમે જ્યારે કામ પર લાગ્યા હતા તમે ફ્રેશર હતા અને એને અનુભવ છે કામનો. એનું કામ અને મારું કામ જમીન આસમાનનો તફાવત છે. હવે એણે જે અત્યાર સુધી નોકરીઓ કરી છે બધી સામાન્ય નોકરી કરી છે અને મારું કામ જરાક રિસ્કવાળું છે. તો પછી જવાબદારી નિભાવી શકે કે નહીં એના ઉપર ડિપેન્ડ કરે છે. અને આમ પણ મને નથી લાગતું કે હે કદાચ હું જે કામ કરું છું અને જે પ્રેશરથી કામ કરું છું ને એ પ્રેશરથી કામ પણ કરી શકે. ભાઈ આ બધું તમે જાતે જ નક્કી કરી લો છો કે એ કામ નહીં કરી શકે. એને બધું આવડે છે. એ ખાલી ગામડામાં મોટો થયો છે, બાકી શહેરના છોકરાઓ કરતાં પણ સ્માર્ટ છે. અને દેખાઈ રહ્યું છે કેટલો સ્માર્ટ છે. સ્માર્ટ છોકરા હોય ને ક્યારે ગામડે જાય જ નહીં. અહીંયા જ બધું ડિસિઝન લઈ લે અને અહીંયા જ તે બીજી જોબ પણ શોધી લે. શું કામ ના જાય? એના મમ્મી છે ત્યાં, એનું વતન છે, ખેતીવાડી છે, બધું મૂકીને શહેરમાં રહે જ છે ને. પણ જ્યારે આજની સ્થિતિ એવી છે કે એને ગામડે જવું પડે એમ છે તો કેમ ના જાય? અને રહી વાત ગામડે રહીને જોબ શોધવાની, તો ઓનલાઈન એ બધું કરતો જ હોય છે. નથી કોશિશ કરતો એવું નથી. ઓનલાઈન જોબ મળશે? વોટ નોનસેન્સ. અરે જોબ ઓનલાઈન મળતી હોત તો પછી અત્યારે કોઈ બેરોજગાર હોત જ નહીં ને. હા, ઓનલાઈન કંઈ ના મળે. અહીંયા રહીને કોન્ટેક્ટ્સ બનાવવા પડે, આ જોબ માટે ઇન્ટરવ્યૂઝ આપવા પડે. પણ ના, એ વ્યક્તિની અંદર એવી કાબેલિયત જ નથી. અને આમ પણ હા ગામડે ગયો છે અને કેટલો બધો સમય થઈ ગયો. હા અગાઉ મેં તારી સાથે વાત કરી હતી એ વાતને પણ 5 દિવસ થયા ને. હવે 5 દિવસ કે 15 દિવસ કે મહિનો દિવસ કેટલું રોકાવું કેટલું નહીં એ સમજ પણ જો એ છોકરાને ના પડતી હોય તો પછી મને તો લાગે છે કે છોકરાની સાથે સગાઈ જ ના કરવી જોઈએ તારે. બસ ભાઈ, એક વાતની પાછળ પડી ગયા એટલે બસ પડી જ ગયા. કોઈની વાત સાંભળવાની કે સમજવાની જ નહીં. એના મમ્મીની તબિયત સારી નથી એટલા માટે ત્યાં રોકાઈ ગયો છે અને 15 દિવસ જ થયા છે. 15 મહિનાઓ નથી થઈ ગયા. અને મેં પહેલાંય ભાભીને કહ્યું છે, એમણે તમને વાત કરી જ હશે કે ગમે તે થઈ જાય હું એની સાથે સગપણ નહીં તોડું. અને બીજી વાત કે ગામડે રહેવાનું થશે ને તો પણ હું રહી લઈશ. મને આદિત્ય સાથે કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં ગમે તેવા ઘરમાં કે ગમે તેવા ગામડામાં રહેવું મંજૂર છે, પણ સગાઈ તોડવી મંજૂર નથી. પછી ભલે ને તારા ભાઈનું નાક કપાઈ જતું, સમાજમાં ઇજ્જત કે આબરૂ ના રહેતી. આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાની વાતો કરે છે, ખોટી વાત છે. હું ક્યારેય પણ તને વ્યક્તિની સાથે ગામડામાં રહેવા માટે ક્યારેય નહીં મોકલું. હવે જે છોકરાની સાથે તારું ભવિષ્ય જ નથી એ છોકરાની સાથે રહેવાના સપના શું કામ જોવે છે? અરે કોણે કીધું કે ભવિષ્ય નથી? અને ભવિષ્ય નક્કી કરવા વાળા તમે કે હું કોણ છીએ? બધું ભગવાને નક્કી કર્યું છે ને. શું ખબર કે અત્યારે આપણે શહેરમાં રહીએ છીએ અને કાલ આપણે પોતાને જ ગામડે રહેવા જવું પડે. આ બધું જ ભાઈ તમારું નિર્ધારિત કરેલું નથી થતું. આપણે એવું વિચાર્યું નહોતું ને કે એની નોકરી જતી રહેશે, એણે નહોતું વિચાર્યું પણ ગઈ ને. આ બધા પાઠ તને પેલા છોકરાએ જ ભણાવ્યા છે ને. એણે કહ્યું છે એ જ કેસેટ બગ 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 કરીને બોલી નાખી. તું છે ને
અત્યારે મારો મગજ નાખા. હું એક કામ કરું છું. એક વખત છે ને એ છોકરાને જઈને જ મળી લઉં છું અને પૂછી લઉં છું કે એને આગળ શું કરવાનું છે અને શું નહીં. હા, જો એને છે ને ગામડે રહેવું હોય અને શહેરમાં આવીને નોકરી ના કરવી હોય ને તો એને સ્પષ્ટ ભાષામાં ના પાડીને આવતો રહીશ. પછી તારે નહીં, મારે જોવાનું છે કે એનું શું કરવું અને શું નહીં. ભાઈ, પણ મારા લાઈફના નિર્ણય મને લેવાનો હક છે કે નથી? તારે કોઈ પણ નિર્ણય નથી લેવાનો આ ઘરમાં. અને આમ પણ હા, ફોન એણે જ આપ્યો છે ને. હા આ તો ફોન એને પાછો આપી દઈશ અને કહેતો આવીશ કે હવે પછી ક્યારેય પણ તારી સાથે વાત ન કરે અને તને વાત કરવા માટે કોન્ટેક્ટ પણ ના કરે તારો. ભાઈ, પણ મારી વાત તો સાંભળો. અરે, આ કેવું ટોર્ચર છે? આટલી અમથી વાતમાં કે ગામડે જતો રહ્યો. ભાઈ, હવે તો છે ને હદ થઈ અરે ગઈ છે. સાંભળો, ક્યાં જાઓ? અરે શું છે આ? શું પાછળ પાછળ આવી છે? ક્યાં જાઓ છો તમે એટલા ગુસ્સામાં? ગામડે જઈ રહ્યો છું. આ 2 દિવસ સુધી અહીંયા આવવાનો નથી. કેમ? આ તું તારું અને મારી આ બેનનું ધ્યાન રાખજે. પણ તમારે ગામડે શું કામ જવું છે અને એટલો બધો ગુસ્સો કેમ કરો છો? ગુસ્સો તો આવે જ ને. હા, ક્યારેય નહીં ને. હવે તો આ મારી બેન મારી સામે બોલતી થઈ ગઈ છે, મને શિખામણો આપતી થઈ ગઈ છે. શું થયું પણ? શું બાકી રહ્યું છે થવામાં? હા, એને 1000 વખત નાક વાઢ્યું છે કે પેલા છોકરાને સમજાવી દે, એ છોકરો શહેરમાં આવતો રહે. પણ નહીં, સમજાવવાની વાત તો દૂર રહી, પણ દર વખતે એનો જ પક્ષ પકડે છે અને દર વખતે એવું જ કહે છે કે છોકરો તો એની માની સેવા કરવા ગયો છે. અરે 15 દિવસ થયા. કયો છોકરો એવો હોય કે નોકરી ના મળવાથી ગામડે જતો રહે? પણ એના મમ્મીની સેવા કરવા જ ગયા છે ને. 15 દિવસ નહીં ને મહિનોય થાય તો એમાં શું થઈ ગયું? હવે છોકરો માવતરની સેવા ના કરે તોય વાંધો અને સેવા કરે તોય તમારા જેવા ભાઈને વાંધો હોય. 4 મહિના પછી આપણે આની સગાઈ ગોઠવી છે. હવે તું વિચાર કર ને, જે છોકરો કમાતો ન હોય એની સાથે સગાઈ શું કામ રાખીએ? અને આમ પણ હવે જ્યારે કોઈ સગાવાલા પૂછશે ત્યારે એમ જ કહેવાનું ને, ના ના, છોકરો અત્યારે કઈ નોકરી ધંધો કરતો નથી, શોધી રહ્યો છે અને એ પણ ગામડે છે. હવે જ્યારે નોકરી મળશે ત્યારે આવીને શહેરમાં નોકરી કરશે. પણ આપણા બેનની વાત આખા ગામમાં શું કામ વાવોલવાની હોય? અને જ્યારે એનો સમય આવશે ને ત્યારે શહેરમાં આવી જશે. એવું ક્યાં કહે છે કે હું ગામડે જ રહેવાનો છું? ના ના, આ બધું છે ને પેલા છોકરાનું પ્લાનિંગ છે, પ્રી પ્લાનિંગ. કે છે ને જ્યારે વાત ચાલતી હતી ત્યારે એકદમ મસ્ત તૈયાર થઈને આવ્યો તો, કેઝ્યુઅલ કપડાં પહેરીને. અને ત્યારે તો જે કંઈ પણ શરતો કરી એ બધી માન્ય રાખી લીધી, કારણ કે એ ભાઈને પણ છોકરી ના મળતી હોય ને. અને આમ પણ મારી બેન જેવી છોકરી મળતી હોય તો શું કામ ને ટર્મ એન્ડ કન્ડિશનમાં ના બંધાય. એટલે હા પાડતા તો પડાઈ ગઈ, પણ પછી કરવું શું? પોતાની કોઈ લાયકાત તો હતી નહીં કે નથી કોઈ પોતાની કોઈ સારી આમથી નોકરી કે જોબ. પછી શું કરે? 2-4 દિવસ દેખાડો કર્યો અને દેખાડો કરીને નોકરી છૂટી ગઈ છે એવું બાનું કાઢીને ગામડે જતો રહ્યો. મૂકો આ બધી વાત, એ બધું છોડો. પણ તમારે ગામડે શું કામ જવું છે એ કહેશો? ગામડે જવું છે છોકરાને મળવા. અને છોકરાને સાફ શબ્દોમાં કહેવા માંગુ છું કે જો તું છે ને આવનારા 5 કે 10 દિવસમાં નોકરી ના શોધી શકે ને તો પછી ભૂલી જજે, આપણે આ સગાઈ ફોક કરી નાખીએ, જેથી કરીને અમારે સગાઈનો ખોટો ખર્ચો ના કરવો અને અમારે અમારું નાક ના કપાવવું સમાજમાં. આ શું બોલો છો? આટલી નાની એવી વાતમાં સગાઈ તોડવાની હોય? અરે પણ તું ક્યાં આવી વાતો પકડીને બેઠી છે? અને આમ પણ હવે 4 મહિના પછી આ સંબંધને આગળ વધારવો એના કરતાં તો સારું છે ને કે એની સગાઈ તોડી નાખીએ આપણે. નહીં, આટલા ટાઈમથી સગાઈ થઈ છે, બંને એકબીજા સાથે વાતો કરે છે, જે લાગણી બંધાણી છે એનું શું? કોઈ લાગણી નથી, બધો દેખાડો છે છોકરા તરફથી. બસ આ ખોટી ખોટી વાતો કરીને સારા થવાનો ઢોંગ કરી રહ્યો છે. હું મારા મમ્મીની સેવા કરું છું, ગામડે મારે રહેવું પડે એવું છે, બીજું કોઈ મારી માની સેવા કરવા માટે છે નહીં, તો પછી પોતાના મમ્મીને લઈને શહેરમાં આવતો રહે ને. એના મમ્મી બીમાર હોય તો પછી શહેરમાં સારી રીતે સેવા થાય કે પછી ગામડે થાય? હા, તો આપણી બેનના લગ્ન થઈ જશે ને ત્યારે બીમાર હશે ને ત્યારે ઘરે જ લાવશે, શહેરમાં જ લાવશે, કે એ બંને ગામડે નહીં જાય? લાવશે કે નહીં એ વાતની ગણતરી છે, એ ફાઇનલ છે. જો લાવશે કે નહીં લાવે એ વાતનો ફેસલો કરવા જઈ રહ્યો છું. એક વારે છોકરો પોતાનો નિર્ણય મને કહી દે ને પછી જ આગળ કંઈ ખબર પડે કે આપણે હવે શું ડિસિઝન લેવું અને શું નહીં. તો એ વાત ફોન પર નથી થઈ શકતી? થઈ શકે ફોન ઉપર, પણ મારે ફોન ઉપર વાત નથી કરવી, કારણ કે એ છોકરો કેટલી બનાવટી વાતો કરે છે એ ફોન ઉપર અંદાજ ના આપે. એને સામે મળીને એક વખત તો મારે પહેલા તો એ ચેક કરવું છે કે હકીકતમાં ગામડે જે લોકો કહી રહ્યા છે કે એનું ઘર છે, એની જમીન છે, એવું છે કે નહીં. કારણ કે મને તો એની એ વાતનો વિશ્વાસ નથી આવતો કે છોકરાને પોતાનું ઘર પણ હશે. તો એક કામ કરીએ, તમારે ગામડે જ જવું છે ને
હા તો હું પણ તમારી સાથે આવીશ. શું કામ છે ત્યાં તારું? હા તમારો થોડો ભરોસો છે કે ત્યાં જઈને આદિભાઈને ગમે તેમ બોલી શકો? અહીંયા તમારી બેનને જેમ ફાવે એમ બોલો છો એને પણ બોલો. કાલે સવારે લગ્ન થાય તો કેવું ખરાબ લાગે કે એનો ભાઈ કેવી રીતે મારી સાથે વ્યવહાર કરતો હતો. જો ત્યાં છે ને તારે આવવાની કોઈ જરૂરિયાત નથી. હું મારી રીતે વાત કરી લઈશ. અને આમ પણ આ છે ને વ્યવહારિક કામ કહેવાય. આમાં હું મારી રીતે વાત કરીને આવતો રહું ને તો એમાં કોઈ પૂછવા કરાવવાનું નથી આપણને. એટલે તું છે ને નકામી ચિંતા ના કર. મને ખબર પડે છે આખરે હું પણ મારી બેન માટે જ વાત લઈને જઈ રહ્યો છું. હા તો એટલે શું પણ- કરવું અને શું નહીં ને એ મારી રીતે વાત પતાવીને આવતો રહીશ. હા તો મને મારી નણંદની ચિંતા છે. નથી એવું નથી, ખાલી તમને જેની ચિંતા નથી. અને ગામડે જો તમે જવાના હોય ને તો હું સાથે આવવાની જ છું બસ. હા તો ઠીક છે. આપણે છે ને આજે સાંજની બસમાં સાથે જઈશું. બસ ઓકે ખુશ? હા ખુશ. હા તો- આવીશ જ. હું મારી ઓફિસમાંથી રજા લઈને આવું છું. હવે હા, જાઓ. જાઓ. હા જાઓ. પાછળ પડી ગઈ છે. પાછળ જ પડે ને, જેમ ફાવે એમ બેનને બોયલા કરે. હું જાણે ગામડે જઈને શું કરે એટલે જ મારે સાથે જવું છે. બા હા બેટા. આ હું ખેતરે જાઉં છું. એ હા. કઈ લાવવાનું છે તમારે તો મને કહી દો પહેલા. એ ના ના કાંઈ લાવવું નથી, પણ તું જાસ ને હા તો એક કામ કરતો આવશે ને. હું ત્યાં છે ને ઓલા કાનજીભાઈ છે ને એના ઘેરે માંડવી મૂકી છે, તે માંડવી લેતો આવશે. વળતો આવે ત્યારે. હા તે સારું. હા માંડવી લેતો આવી. બીજું કઈ? આમ બસ બીજું ના, કાંઈ. ના. બીજું કઈ લાવવાની જરૂર નથી જમાઈ રાજા. કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ અમે તો મજામાં છીએ. પણ લાગે છે કે હા તમારા બાની તબિયત બહુ ખરાબ છે. અમને કઈ થયું હતું ને, તમે એટલા માટે જ ગામડે આવ્યા છો ને? હા પણ હવે થોડું સારું છે. બા ગોપીના ભાઈ અને ભાભી. હા હા હમ. હા બસ હવે ઈ શહેરમાં આવે જ છે. મને હવે સારું જ છે. આવો ને બેહો ને. હાલો. ના ના બેસવું નથી. અમે અહીંયા બેસવા નથી આવ્યા. આ તમને એક વાતની ચોખવટ કરવા આવ્યા છીએ. આ છેલ્લા 15 દિવસથી તમારો દીકરો અહીંયા ગામડે આવીને રહે છે, તો શું એને નોકરી ધંધો નથી કરવાનો? ભાઈ કરે જ છે. આ તો ઓલા રવજીભાઈએ એને ફોન કર્યો તો કે તમારી બાની તબિયત ખરાબ છે, તો એ જો મને ખાલી જોવા આવ્યા હતા. મને હા સડે છે ને એટલે. અને જો એને દવા લઈ દીધી, પાછો ડાક્ટર બદલાવ્યો, બીજી દવા દીધી. હવે મને સારું છે. હવે એ આવવાનું જ છે શહેરમાં. બહુ સરસ ગેમ બનાવી રહ્યા છો તમે લોકો. આ કેવી વાત કરો છો દેવાંગભાઈ? અને શું છે તમે હું કામ આમ ઊભા ઊભા વાત કરો છો? બેહો ને શાંતિથી. અમારે બેસવું નથી અહીંયા. અને શું ક્યારના આ તમે નાટક કરો છો? તમને શું લાગે છે અમને કઈ ખબર નહીં પડતી હોય? ભાઈ જરાક હળવું બોલો ને, અમને બધાને સંભળાય છે. હું કામ પણ એટલો બધો દેકારો કરો છો? બેહો ને, હું સા મૂકું. નથી બેસવું અમારે અહીંયા. કેટલી વાર કહેવાની એક ને એક વાત, તમને સમજ નથી પડતી? અને આમ પણ તું ચૂપ જ રહેજે. મને મારી રીતે વાત કરી લેવા દે અહીંયા. અને આમ પણ આ શું નવા નાટકો માંડ્યા છે? શહેરમાં એવું કહ્યું છે કે તને નોકરી નથી મળતી, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, અને અહીંયા આવીને આ ગામડે સેટ થવાનો વિચાર કરી રહ્યો છે. એવું કઈ નથી દેવાંગભાઈ. મારી વાત સાંભળો. આ મારા બાની તબિયત ખરાબ હતી અને ત્યાં નોકરી તમને ખબર જ છે કે અત્યારે મંદીનો સમય હાલે છે એટલે નોકરી નથી મળતી. બાકી શહેરમાં તો મારે જવાનું જ છે ને. અચ્છા, તો તારો મતલબ એમ છે કે અહીંયા ગામડે આવ્યા પછી અહીંયા બેઠા બેઠા તને નોકરી મળી જશે? હા, અહીંયા બેઠા બેઠા તને કામ કોઈ આપી જશે કે તને ગોતતા ગોતતા આવશે કે આ શહેરમાં મંદી ચાલે છે, તમને છોડી દેવામાં આવ્યા છે, તો ચાલો અમારી કંપનીમાં? આ મારા બાની તબિયત થોડી સારી થઈ જાય ને પછી એમને તે શહેર લઈને દાવાનો જ. અને અમે મા દીકરો બંને ત્યાં હારવાર રહેવું. હારો હાર રહેશો. આપણે સગાઈ વખતે તો બોલી કરી હતી ને કે ક્યારેય પણ તું ગામડે પાછો નહીં જાય. અને આ ગામડે જો આવીશ તો 1-2 દિવસમાં પાછો આવી જઈશ. પણ તે તો નવા નવા નાટકો માંડ્યા છે. અમારા સમાજમાં, અમારા કુટુંબમાં તો વાતો પણ થઈ રહી છે કે તમારા જમાઈ છે ને એ નોકરી ધંધો કઈ કરતા નથી સરખી રીતે. આ 20,000ની નોકરી કરતો તો એ પણ છોડીને આવતો રહ્યો છે ગામડામાં. એલા પણ એ રોજ ફોન કરે છે. અને જો હવે એના કોઈક બીજા કોઈક શેઠે એને કીધું જ છે કે હું તને 4-5 દાડામાં બોલાવી લઉં છું. એ જવાનું જ છે. અને આમ પણ આ તમે શું કહેતા હતા, આ ગામડામાં તમારું મોટું મકાન છે, તો આ ગામડાનું મકાન છે તમારું? હા,
આ ઝૂંપડું એને તમે મકાન કહો છો? એલા આ તો અહીંયા દેખાય છે, જરાક અંદર તો આટો મારી આવો, જો કેટલું મોટું છે. હા આવું જ છે. તો તમે કેવા હું માંગો છો? કહેવાય જ માંગુ છું કે ખોટું બોલી બોલીને તમે લોકોએ સગાઈ શું કામ કરી? કેમ ઓહ. સાચું ના બોલ્યા? કોઈ ખોટું નથી બોલ્યું, અને સાચી હકીકત તો એ છે કે મારા બાની તબિયત ખરાબ છે જ. અને રહી વાત તો હવે તમે આટલું બોલો છો ને, તો નથી આવું શહેરમાં. જાઓ બસ. નથી આવું ને? નહીં. હા તો કઈ વાંધો નહીં. આ 4 મહિના પછી તમારા લોકોના જે લગ્ન લેવાવાના હતા ને, એ અહીંયા જ ફોક કરી નાખો. ખોટું આપણે કરો છો. સગાઈ પણ ફોક કરી નાખો. દેવાંગભાઈ આ ખોટું કરી રહ્યા છો સાચું જ તમે. કરી રહ્યો છું. મારી બેને મને એટલા માટે જ અહીંયા મોકલ્યો છે કે અહીંયા આવીને તમારા લોકોની તપાસ કરું. એને તો લાગતું જ હતું કે તમે છે ને એમની સાથે ફ્રોડ કરી રહ્યા છો. અહીંયા ગામડે આવીને સેટલ થઈ ગયા છો, અને એટલા માટે જ મારી બેને મને કહ્યું છે કે જા પહેલા જઈને એકવાર તપાસ કર કે આ તારા ફ્યુચરના જીજાજી કેટલું સાચું બોલે છે અને કેટલું ખોટું. તમને ગોપીએ મોકલ્યા હતા. હા તો મોકલે જ ને. આ તમારી સાથે વાત કરી કરીને એને પણ ખબર પડી ગઈ હતી કે કોઈ પણ વ્યક્તિ નોકરીના બહાને જઈને આટલો બધો રોકાઈ ના શકે. અને હા, આ સાબિતીના તોર ઉપર એને આ તમારો મોબાઈલ જે તમે સગાઈ વખતે આપ્યો હતો ને, એ પણ પાછો મોકલાવ્યો છે. આ મોબાઈલ રાખો તમારા હાથમાં, અને હવે પછી એને કોન્ટેક્ટ કરવાની કોશિશ પણ નહીં કરતા. શું પણ તમે હા આવા ફ્રોડ વ્યક્તિઓ સાથે સગાઈ રખાતી હશે? અહીંયા સામે જ દેખાઈ રહ્યું છે કે કેટલું ખોટું કરી રહ્યા છે. ભાઈ. છોકરો કમાતો ધમાતો નથી, અને એને શું, તમને શું લાગતું હતું કે અમને ક્યારેય ખબર નહીં પડે એમ કે તમે મારી બેનને ખોટું બોલી બોલીને ફસાવી લેશો? ભાઈ અમે હું કામ ખોટું બોલ્યા? અને તમે થોડાક ધીમા પડો ને, પણ હું કામ એટલા બધા ઉકળો છો? ધીમા ક્યાંથી પડે? મારી બેનના ભવિષ્યનો સવાલ છે. મારી બેનની જિંદગી ખરાબ કરવા નીકળી ગયા હતા તમે લોકો. તમને જરાય શરમ નથી આવતી? શરમ તો તમને આવી જોઈએ. આ ગામમાં આવીને, મારા ઘરે આવીને આવી રીતે વાત કરો છો. મારા બાની ઉંમરનો તો લિયાઝ કરો થોડો. જરાક તો વિચાર કરો કે કોની સામે કેમ બોલાય, શું ન બોલાય. અને રહી વાત કમાવાની, કોને કહ્યું કે હું નથી કમાતો? કમાઈ તો હું અહીંયા રહ્યો છું. ત્યાં નોકરી કરીને 20,000 કમાતો હતો, અહીંયા મહેનત કરીને 25-30,000, 50,000 કમાઈ શકું. હા બસ, ખાલી છે ને ખેતરમાં પાક સારો થવો જોઈએ અને ભાવ આવવો જોઈએ. ભાવ આવશે ને એટલે વરસદાડામાં તમને ખબર પડી જાય કે ન્યાની કમાણી કરતા અહીંની કમાણી કેટલી છે. ખબર છે. આ બધું શીખવવાની જરૂર નથી. અમને બધી ખબર પડે છે. તારી હેસિયત જ નહોતી શહેરમાં રહેવાની, અને એટલા માટે જ ગામડે આવી ગયો છે. કારણ કે ગામડે ખર્ચો ઓછો થાય ને. આમ પણ તારા જેવા ચિંગુસ વ્યક્તિને શું કામ ને મારી બેન આપીએ? કહી દીધું ને તમને લોકોને. આ સગાઈ જે આપણે કરી હતી ને, એ ફોક કરીને જઈ રહ્યા છીએ. હવે પછી તમારે ને અમારે હું ક્યારેય નહીં માનું. નીચોવાનો પણ સંબંધ નથી. તમારા કહેવાથી હું નહીં માનું. હા વાત ગોપી મને આવીને કહેશે ને ત્યારે હું માનીશ. જઈ શકો છો તમે અહીંયાથી. ગોપી ક્યારેય પણ તને કાંઈ નહીં કે. અને આમ પણ ગોપી હવે તને મળવા જ નથી માંગતી, તો પછી ગોપી તને કહેવાની શું છે? ભાઈ મારું સાંભળો ને, લગન ગામડામાં થાય કે તમે એક કામ શહેરમાં કરો થાય? ને, આ બધું છે ને તમારા દીકરાને સંભળાવે રાખો ને એને જ કહી દો. અમારી પાસે સમય નથી ખોટે ખોટા ભવાડા કરવાનો. નાટક આદર્યા છે તે. ચાલે અહીંયાથી. આદિ, આ બધું હું થઈ ગયું? કહેતી હતી તને કે તું શહેરમાં વયો જા, ત્યાં રહીશ તો તને નોકરી મળશે, પણ તું ગયો નહીં. તમે જરાય ચિંતા ન કરો. જુઓ, આજ નહીં તો કાલ આ થવાનું જ હતું. અને સાચું કહું તો હું તમને મૂકીને ક્યાંય નથી જવા માંગતો. બેટા મારે લીધે તું તારી જિંદગી હું કામ ખરાબ કરેશ? હું તો કાલ સવારે વહી જઈશ. હવે હું કઈ સાસુ રહેવાની એ નથી. જેટલા વરસ કાઢ્યા એટલા મહિના કાઢવાની છું.